વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઓનલાઈન ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ઉદાહરણ નંબર 15 ભણવાનું છે, જેની અંદર જો x y z સમાન હોય તથા આ નિશ્ચય બરાબર 0 હોય તો 1 + xy z બરાબર 0 સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ બે રીતે કરી શકીએ આપણે. સૌથી પહેલા સ્વાધ્યાયનો દાખલો 9 એટલે કે 4.2 માં તેમાં આપણે જોયું કે આને -1 થી ગુણ્યામાં ઉમેરીએ, આને -1 થી ગુણ્યામાં ઉમેરીએ એ પ્રક્રિયા આપણે લઈ શકીશું. પરંતુ ઘનના વિસ્તરણના અવયવ આવશે અહીંયા એટલે થોડું જટિલ બનશે, પણ જવાબો મળશે મિત્રો. પરંતુ આપણે આની અંદર ગુણધર્મ નંબર 5 નો ઉપયોગ કરીશું. ગુણધર્મ નંબર 5 કેવી રીતે? x y z x2 y2 z2 1 1 1 પ્લસ x y z x2 y2 z2 x નો ઘન y નો ઘન z નો ઘન બરાબર 0. હાલ આપણે આને સાઈડ પર મૂકો. આપણે કહીશું અહીં આ બધું છે, આગળ ધરી ત્યાંથી. હવે અહીંયા જોઈ શકીએ છીએ પ્રથમ હારમાં દરેક પાસે x છે, બીજી હારમાં દરેક પાસે y છે, ત્રીજી હારમાં દરેક પાસે z છે. તો સામાન્ય લઈશું x y z અને શું બચવાનું? 1 1 1 x y z x2 y2 z2 બરાબર 0. હવે મિત્રો આની અંદર બાકી એટલા માટે રાખ્યો આ નિશ્ચયકને કે આના જેવો ગોઠવાય છે. કેવી રીતે? તો પહેલા સ્તંભમાં આપણને 1 1 જોઈએ છે, તો એક સાથે પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરીશું. જો આ ક્રિયા કરીએ તો પ્રમેય 2 એટલે કે ગુણધર્મ 2 અનુસાર નિશ્ચયકનું મૂલ્ય વિરોધી મળશે, એટલે માઈનસ લખીશું 1 1 1 x2 y2 z2 એમ જ રહેશે અને x y z એવું રાખીશું. પણ આ બે નિશ્ચયકને જોતા એવું લાગે છે કે આ બંનેનું હજુ અદલાબદલી કરવી પડશે, એટલે હજુ આની અંદર બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરીશું. આવું કરવાથી નિશ્ચયકનું મૂલ્ય વિરોધી મળશે, જે છે એનું પણ વિરોધી એટલે કે પ્લસ મળશે આપણને 1 1 1 x y z x2 y2 z2 વત્તા x y z into 1 1 1 x y z x2 y2 z2 બરાબર 0. મિત્રો બે પદની અંદર આ નિશ્ચયક બંનેમાં સામાન્ય છે, એટલે એ નિશ્ચયકને આપણે સામાન્ય લઈશું 1 1 1 x y z x2 y2 z2 બરાબર 0. આને કોમન લીધા પછી પ્રથમ પદમાં 1 બચે અને બીજા પદમાં આ બચશે, એટલે કે 1 + x y z. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? આ કૌંસ નથી કરતા. આનો મતલબ શું સમજે કે આ નિશ્ચયકનો ગુણાકાર માત્ર આની સાથે છે. લખવાનું પણ ધ્યાનથી, આ એક પદ છે એને અલગ કરો. હવે આની અંદર જો આપણે આ બંને સમાન ઘટકો છે, આ 3 3, તો કોઈ પણ બે ક્રિયા કરીએ. દાખલા નંબર 9 પ્રમાણે હાર બીજીને -1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા કરીએ, ત્રીજી હારને પણ -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની ક્રિયા આપણે લઈએ. મિત્રો આ બંને ક્રિયા કરવાથી શું મળશે આપણને? ધ્યાનથી જોજો. અહીંયા આને -1 વડે ગુણી 1 માં ઉમેરું તો આપણને 0 મળશે, x - y મળશે, x2 - y2. આને આમાં ઉમેરશું તો 0 y - z y2 - z2 1 z z2 બરાબર 0. હવે જો મિત્રો પ્રથમ હાર જે છે એની અંદર x - y સામાન્ય છે, બીજી હારમાં y - z સમાન છે, તેને કોમન લઈશું
પ્રથમમાંથી x y, બીજીમાંથી y z, 1 plus xyz તો પહેલેથી છે જ. ઓકે, શું બચવાનું? 0 0 1 1 1 z બચવાનું x y z z² બરાબર 0. મિત્રો હવે વિસ્તરણ કરીશું. તેની અંદર પ્રથમ સ્તંભ જેમાં એકદમ સિમ્પલ ઘટક છે, તો પ્રથમ સ્તંભને આધારે વિસ્તરણ કરીશું. x y z 1 plus xyz. હવે વિસ્તરણ કરીએ છીએ. પ્રથમ સ્તંભના બંને ઘટકો શૂન્ય છે એટલે એમની ગણતરી 0 થઈ જશે, પ્લસ બીજો ઘટક 1 છે. હવે તમે જુઓ એમાં ગણતરી કરતી વખતે આ ઘટકોને ભૂલી જાઓ. બાકીના જે ઘટકો બચે એમાં આ બંનેનો ગુણાકાર થશે y plus z into 1 માઈનસ આ બંનેનો ગુણાકાર થશે. ધ્યાનથી જોજો, આ બંનેનો ગુણાકાર x plus y પણ માઈનસ આગળ છે એટલે 0 વિરુદ્ધ થઈ જશે. આની અંદર y કેન્સલ, સામે 0 છે આપણે યાદ રાખીશું. અંતમાં આપણને શું મળ્યું? x minus y, y minus z, z minus x આટલું મળ્યું અહીંયા. અને આ પદ છે 1 plus xyz બરાબર 0. મિત્રો પરંતુ રકમમાં લખ્યું છે કે x અને y અને z સરખા નથી. એનો મતલબ એ થાય કે જો બે કિંમત સમાન ન હોય તો એની બાદબાકી શૂન્ય થાય નહીં. એટલે આ ઘટક તો 0 હોઈ જ ન શકે, આ શૂન્ય ન હોઈ શકે, આ ઘટક પણ શૂન્ય ન હોય, તેમ છતાં ગુણાકાર શૂન્ય થાય છે. એનો અર્થ આ જે ઘટક છે એ માત્ર ને માત્ર શૂન્ય જ હોવો જોઈએ. એટલે કે અંતમાં 1 plus xyz બરાબર 0 આપણે સાબિત કરી શકીએ. બોલો, ખ્યાલ આવી જાય મિત્રો? હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં એમ પણ પૂછી શકાય કે જો આમ છે તો x y z બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આપણે જે સાબિત કર્યું જેમાં એક જ સ્ટેપ વધારવાનું છે, એકને આ બાજુ લેવાનું છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે? -1. તો આવા પ્રશ્નો સરળ થશે પણ ક્યારે તમે સમજેલા હશો તો જ. ક્લિયર દોસ્તો? તો આ એક્ઝામ્પલ ફરી પાછી એકવાર પ્રેક્ટિસ કરીશું. જેટલી વાર કોશિશ કરશો એટલી વાર તમારી ઝડપ વધશે, ચોકસાઈ પણ વધશે અને મિત્રો અંતમાં માર્ક્સ તો વધવાના જ છે ને. તો ખાસ પ્રેક્ટિસ કરીશું. ધન્યવાદ.